આજરોજ પાટણ જિલ્લાના શંખેશ્વર પવિત્ર યાત્રાધામ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ। પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડનું માત્ર 1.5 વર્ષમાં 2.5 કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેશન બનાવી અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। વર્ષોથી અનેક લોકોના પોતાના હિત સાચવવા માટે કોર્ટના માધ્યમથી બસ સ્ટેશન માટે રાખવામાં આવેલ જમીનમાં સ્ટે લાવવામાં આવતો હતો। 15 થી 20 દિવસમાં ટેન્ડર તેમજ ખાતા મુહૂર્ત તેમજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને નવીન બસ સ્ટેશન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું। પાટણનું 6 વર્ષથી પણ વધારે સમયથી બની રહેલું નવીન બસ સ્ટેશન ટૂંક જ સમયમાં બની જશે અને જેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। હર્ષ સંઘવી શંખેશ્વર ખાતે જૈન સમાજના ઓળી તપ કાર્યક્રમમાં હાજરી આપી જૈન મુનિઓના પણ આશીર્વાદ મેળવ્યા। હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રી કમલેશભાઈ સાબરમતી અને શંખેશ્વર ગામના સરપંચ ડી.કે. ગઢવી અને ભરતજી ઠાકોર, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અને જે.એમ. પટેલ, એસટી અમદાવાદ વિભાગના અધિકારી અને પુષ્પાબેન ઠાકોર ભાજપના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। દિલીપસિંહ જાડેજા, એજબીએન ટીવી ન્યૂઝ, શંખેશ્વર। પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે। એ જ રીતે આજુબાજુના 30-32 ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે। ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે। 1.5-2 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો, દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને। તાત્કાલિક 15-20 દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે।